લીલી મકાઈના વડા એ પણ જુદી રીતે ને મસ્ત કાકડીના રાયતા સાથે. મકાઈના દાણા કાઢી એને ક્રશ કરી લો. તેલમાં અજમો હિંગ ઉમેરી 2 મિનિટ એને સાંતળી લો. ત્યારબાદ એમાં હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, આમચૂર પાવડર, તલ, કોપરું, ખાંડ ઉમેરી મિક્સ કરી 1 મિનિટ શેકો. આદુ મરચાંની પેસ્ટ અને મીઠા લીમડાના પાનને ઘણી બધી કોથમીર ઉમેરીને મિક્સ કરો. તમે લસણ પણ ઉમેરી શકો છો. હવે કાકડીના રાયતા માટે હંકડમાં છેણેલી કાકડી, મીઠા લીમડાના પાન, પુદીનાના પાન, કોથમીર અને લીલા મરચાં ઉમેરી મીઠું ઉમેરીને રાયતું બનાવો. તમે ખાંડ પણ ઉમેરી શકો છો. મેં ખાંડને સ્કીપ કરી છે. હવે મકાઈવાળા મિશ્રણમાં ફૂલવડીનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી બંનેના ભાગનું મીઠું ઉમેરી વડા કરી તલમાં ડીપ કરી અને તળી લો. તો મસ્ત મજાના આ વડા તૈયાર છે અને રાયતા સાથે બહુ સરસ લાગે છે. ટેસ્ટમાં સરસ લાગતા અને નવા વડા જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ. એન્જોય.